ચઢી કાગજ કી નાવ પર. દુનિયાનો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, પણ એક વસ્તુ યાદ રાખજો, માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. કોઈ ગમે તેટલો સમર્થ હોય, હા હું તમારી મદદે છું, એ મદદમાં આવી શકે, પણ એની મદદથી એ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી જ થઈશ, તારા દુઃખો સમાપ્ત થઈ જશે. સુખના દાતા તો કેવલ પ્રભુ છે, દુઃખના હરતા તો કેવલ ઠાકોરજી છે. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત, સુખ કો પાર ન પાયો, તુમ શરણાગત આયો. શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. તમારી શરણે આવ્યો છું. જ્યારે આપની શરણે આવ્યો, બધા જ દુઃખો સમાપ્ત થઈ ગયા. કારણ કે દુઃખો ત્યાં સુધી જ હતા જ્યાં સુધી આ બધું હું મારું માનતો હતો. જે દિવસે સમજાયું કે આ તો પ્રભુનું છે, ત્યારે સુખનો અનુભવ થવા લાગ્યો. તો શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર, એટલે જે કાંઈ પણ છે ને એ બધા મીંડા જેવું છે. અને આગળ એકડો એ શ્રી વિઠ્ઠલ અને વલ્લભ છે. આ એકડો લાગે તો દરેક મીંડાની કિંમત છે, અને એકડો જતો રહે તો એ મીંડાના ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, એ શૂન્ય જ રહે છે. એમ કહી આગળ હરિરાય મહાપ્રભુજી કહે, કલયુગ में सब धर्म के, कलयुग में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की, निकस जाए सो जाए, श्री वल्लभ निकस जाए सो जाए. कलयुग ने सब धर्म के द्वारे रोक्યા. બધા દ્વારો બંધ થઈ ચુક્યા છે. લોકો પ્રભાવિત કરવાની કોશિશ કરશે, માન મળશે, લોકો તમને સુવિધાઓ આપશે, કેમે કરીને આકર્ષિત તમને ખેંચવાનો પ્રયાસ કરશે કે કેમ કરીને આ કંઠી ઉતારીને અમારી કંઠી પહેરી. લાગે ધર્મ, પણ નિકટ જાઓ તો સુવિધાના નામે, સન્માનના નામે, સગવડતાના નામે પોતાના બનાવવાનો જ પ્રયાસ થતો દેખાય. દરેક જગ્યાએ કોશિશ એ જ થતી હોય. દૂરથી ભલે વિશાળ મંદિર દેખાય, પણ ત્યાં જાઓ તો ભગવાનની વાત કોઈ ન કરે. વાત તો પાછી કોઈ ને કોઈ લૌકિક આકર્ષણ આપી, લાલચ આપી, અને કેમ કરીને અમારા થઈ જાય એના જ પ્રયાસ થતા હોય છે. એકવાર એક ભક્ત ગયો વૈકુંઠમાં, અને વૈકુંઠમાં ગયો એમ તો ભગવાનના દર્શન થશે, એટલામાં એક જય ઘોષ થતો હતો અને સવારી નીકળતી હતી. હા તે થયું કે આ ભગવાન છે? ના ના, આ તો અમારા મંડલેશ્વર છે, મહાત્મા છે. અને સરઘસ નીકળ્યું, એને ભગવાનના દર્શન કરવા. એટલામાં પાછી કોઈની સવારી નીકળી, હાથીની અંબાડી પર બેઠા હતા, જય ઘોષ કરતા કરતા જાય. એને શું કે આ ભગવાન? પૂછ્યું કે આ ભગવાન છે? ના ના, આ તો અમારા સંત છે, આ તો એમની સવારી નીકળી રહી. આમ કરી નીકળતી જાય, જે આવે ને પૂછે આ ભગવાન, આ ભગવાન. એમ બધી સવારી નીકળી. છેલ્લે એક વ્યક્તિ એકલો ચાલતો ચાલતો આવતો હતો. પૂછ્યું કે તમે કોણ છો? તો કે હું ભગવાન છું. કે આમ એકલા, કે આ બધા પોતે જ રોકી લીધા છે, મારી પાસે આવવા જ નથી દેતા, તો હું એકલો જ હોઉં ને. એમ બીજે જ્યાં જશો ત્યાં રોકવાની વાત આવશે. પુષ્ટિ માર્ગમાં આવશો તો બ્રહ્મ સમાન લેતા જ પહેલા તમને ઠાકોરજી આપવામાં આવશે. બસ આ જ મૂળભૂત ભેદ છે. બધે ભગવાન બનવાના પ્રયાસો છે, અને અહીંયા તો ભગવાન આપવાનો પ્રયાસ છે. કોઈ પણ વલ્લભકુલ પાસે તમે જાઓ, બ્રહ્મ સંબંધ હોય એટલે તુરંત વાત કરે, તમે માળા કરજો, પાઠ કરજો, ઠાકોરજીની સેવા કરજો. અહીંયા કોઈ દીવાર બનીને ઊભું નથી. અહીંયા તો બધા દ્વાર ખોલીને ઊભા છે કે કેમ કરીને પ્રભુના પ્રવેશ સેવાના ધામમાં તમારો પ્રવેશ થઈ જાય. એટલે કલયુગમાં આકર્ષણોથી બચજો. લલચાયા તો ખેંચાઈ જશો. બધું જ મળશે, ભગવાન નહીં મળે. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, જ્યાં દરેકનો અંત થાય છે, અહીંયા એનાથી શરૂઆત થાય છે. બીજે બધે ભગવાન મળે એટલે ધર્મ પૂરો. અહીંયા તો ભગવાન મળતાની સાથે ધર્મની શરૂઆત. કોઈ પ્રવેશ કરે પુષ્ટિ માર્ગમાં, બ્રહ્મ સંબંધ લે, કંઠી ધારણ કરે, એટલે કે હવે ભગવત સેવા કરો. પ્રભુ પ્રાપ્તિ થકી જ શરૂઆત થાય છે. આ જ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અને કલયુગમાં
બહુ જ સાવધાન રહેવા જેવું છે. કોઈનાથી પણ પ્રભાવિત થવાની કોશિશ કરશો, પણ જોજો ભગવાનની વાત છે, પ્રભુ મેળવવાની ચર્ચા છે, પ્રભુ ભક્તિની વાત છે. કારણ કે ઘણી જગ્યાએ જોવા જઈએ બધા આકર્ષણો દેખાય. એક વ્યક્તિ મરીને ગયો અને ગયો, બે દ્વાર હતા, એક સ્વર્ગનો એક નર્કનો. ચિત્રગુપ્ત બહાર ઉભા હતા અને કહ્યું કે બતાવો પહેલા તારે પાપ ભોગવવા છે કે પુણ્ય? તો કે પહેલા જોઈ તો લઉં સ્વર્ગમાં શું છે, નર્કમાં શું છે. અને કહ્યું કે અંદર તો ન પ્રવેશ, દરવાજાથી જો નર્કનો દરવાજો ખોલ્યો અને ત્યાં તો નૃત્ય ચાલતું હતું, બધા ખાનપાન કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. અને સ્વર્ગનો દરવાજો ખોલીને જો તો બધા તપ કરે છે, ઉપવાસ કરે છે, માળા ફેરવે છે. પેલાને પૂછ્યું તારે પહેલા ક્યાં જવું છે? તો કે નર્કમાં. અને જ્યાં પ્રવેશ્યો ત્યાં યમદૂતોએ પકડી અને ગરમ ગરમ તેલમાં ઉકાળવા લાગ્યા. અરે મને બતાવ્યું જુદું, ના તો જુદું નીકળ્યું. ચિત્રગુપ્તે કહ્યું કે આજ અમારું એડવર્ટાઇઝમેન્ટ સ્ટન્ટ છે, દેખાડીએ જુદું, અંદર આવો તો કઈક જુદું હોય. અને એટલા માટે કલયુગ में सब धर्म के द्वारे रोके आए. મહાપ્રભુજીએ કેટલો સરળ ને સીધો માર્ગ આપણને આપ્યો છે. પ્રભુની ભક્તિ કરો, સેવા કરો, નિર્દોષતા રાખો અને બસ એક વ્રજભક્ત બની, એક ગોપી બની, એક યશોદા બની ઠાકોરજીને લાલ લડાવો, જગતનો નાથ તમારો થઈ જશે. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. આટલી સરળતા, સુગમતા, સહજતા, સ્પષ્ટતા ભગવાન સિવાય આપણો ક્યાંય ઉદ્ધાર નથી. બાકી બધે ભટકશો તો જન્મ જન્માંતરો આ રીતે જ ભટકવામાં જતા રહેશે. સીધી સુગમતા અને સરળતા મહાપ્રભુજી આપણને આપી છે. કારણ કલી કાલત મચ્છન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભવી. એટલે તો સર્વોત્તમમાં કહ્યું ને ગુસાઈજી, કલી કાલે બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આચ્છાદિત કરી નાખી છે. કારણ શાસ્ત્રો જાણ્યા પછી પણ માણસ શીખે છે શું? આ ન કરીએ તો ચાલે, પેલું ન કરીએ તો ચાલે. તમારે જ્યારે જ્યારે કોઈ છૂટ લેવી હોય ધર્મ બાબતમાં તો કોઈ જાણકાર વૈષ્ણવ પાસે જાઓ ને. તમે વધારે કરવા માટે પૂછવા જાઓ કે છૂટ લે, કે સૂતકમાં આ ન કરીએ તો ચાલે ને. એમ નિત્ય સેવામાં ક્યારેક ઉતાવળ હોય ને આ ન કરીએ તો ચાલે ને, એટલે તમે જાણકાર વૈષ્ણવને ફોન કરો. અને જાણકાર પાસે પણ ન કરાય એની જ તો જાણકારી લો છો. આ કલિયુગમાં બુદ્ધિમાનોની બુદ્ધિ પણ, કારણ કે ગમે તેટલી બુદ્ધિની તીવ્રતા હોય પણ જેની બુદ્ધિ એના આત્માના ઉદ્ધારનું કારણ ન બને તો એ બુદ્ધિ પણ એનું બંધન જ છે. જે બુદ્ધિ, કારણ કે હવેના સમયમાં બીજા લોકો તમને નહીં છેતરે, આપણી જ બુદ્ધિ આપણને છેતરી રહી છે કલિયુગમાં. કારણ જ્યારે જ્યારે તમારી બુદ્ધિ ભગવાનથી દૂર થવાના તમને લોજિકો આપે કે આ તો આમ છે એટલે નહીં કરવાનું, એ તો આ તો અત્યારે ઉતાવળ છે એટલે છોડી દેવાનું, અત્યારે તો આવા સંજોગો છે એટલે નથી હવેલી જવાનું, આમ કરી કરીને બુદ્ધિ લોજિક બહુ સારા આપે, તમને કન્વિન્સ કરે. તમને ખોટું કરાવવું હોય તો સૌથી પહેલા તમને કન્વિન્સ કરાવીને પાપ કરાવે. મારે ક્યાં કરવું હતું, આ તો ફ્રેન્ડ સર્કલ હતું, આ તો આવા સંજોગો હતા, તો આમ એટલે કરે પોતે ખોટું, ઢોળે બીજાના માથે. આ બુદ્ધિની ચતુરાઈ. એટલે કે જ્યારે જ્યારે આપણી બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપણને આપે પણ પરિણામ એવું હોય કે જેનાથી ભગવાનથી દૂર થવાની વાત હોય, એ દિવસે આપણી બુદ્ધિ પર પણ ભરોસો નહીં કરવો. ત્યારે આપણી બુદ્ધિનું પણ નહીં માનવું, કારણ અત્યારે મને એ મારા ઠાકોરજી અને સત્સંગથી દૂર કરી રહી. આ બુદ્ધિની ચતુરાઈમાં ફસાતા નહીં. એટલે બીજા જ ક્ષેત્રે જરૂરી નથી, ઘણીવાર આપણી જ બુદ્ધિ આપણી દુશ્મન બની જાય છે. એટલે તો પ્રભુએ ગીતાજીમાં કહ્યું, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તારી બુદ્ધિ પણ મારામાં પરોવી દે. કલી કાલ તો મશ્ચન્ન. આ કલિયુગમાં જ્યારે આવો સમય, કલિયુગ ને સબ ધર્મ કે દ્વારે રોકે આય, જ્યારે બધા દ્વાર રોકાઈ ગયા છે, પ્રભુ સુધી કોઈ પહોંચવા દેતું નથી, એવા સમયે જ્યારે ઓરડો બંધ હોય, તમને એમ થાય કે હવે કેમ કરીને અંધારામાંથી નીકળીશ, અને ક્યાંક કોઈ બારી ખુલ્લી હોય, એમાંથી પ્રકાશના કિરણો આવતા હોય, તમને એમ થાય કે બસ આ એક મોકો છે, આ એક બારી છે જ્યાંથી છલાંગ મારીને બહાર નીકળી જવું. હરિરાયજી એમ કહે છે, જ્યારે બધા દ્વાર બંધ થતા દેખાઈ રહ્યા છે કલિયુગમાં, ત્યારે મહાપ્રભુજીના નામની એક બારી ખુલ્લી છે.
વલ્લભ ખીડકી પ્રેમ કી નિકસ જાય સો જાય, અને એ મારીમાંથી જે કૂદી ગયો એ ભવ પાર ઉતરી ગયો. એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે આ કલયુગમાં બચવાનો એક જ ઉપાય એ શ્રી મહાપ્રભુજી છે. જીવન વલ્લભ પ્રગટે કલી મેં, એટલે બધાઈ ગાઈએ છે ને આપણે. जीवन वल्लभ प्रगटे कली में, जीवन वल्लभ प्रगटे गति न होती कहूँ अघमन की, अब सब पाप कटे कली में, जीवन वल्लभ प्रगटे. અન્ય લોકોએ કલયુગની નિંદા કરી અને જયારે વલ્લભ મળ્યા ને તો સુરદાસજીએ કહ્યું સબ જુગ તે અધિકાઈ કલયુગ, જા જુગ મેં શ્રી વલ્લભ પ્રગટે સેવા રીત દિખાઈ. સુરદાસ કહે મને તો કલયુગ થી શ્રેષ્ઠ બીજો કોઈ યુગ નથી લાગતો, કારણ અનેક અનેક અવતારો અન્ય યુગોમાં થયા હશે પણ પ્રભુ મહાપ્રભુ બનીને તો કલયુગમાં પધાર્યા છે, એટલે શ્રેષ્ઠ કોઈ યુગ હોય તે કલયુગ છે. કરી જો કૃપા ધર કે કર મસ્તક, કરી જો કૃપા ધર કે કર મસ્તક, કીને अपने दास. ये साक्षात पूर्ण पुरुषोत्तम, ये साक्षात पूर्ण पुरुषोत्तम, दास रसिक भलियास कली में, जीवन वल्लभ प्रगटे. જીવન વલ્લભ પ્રગટે કલી મેં. જો આ કળીનો યુગ છે ને, શ્રીનાથજી બાબા બી કળી રૂપે ગિરિરાજજીની ભીતર છુપાયેલા હતા, પણ જયારે મહાપ્રભુજી પ્રગટ થયા આ એકાદશી આવશે આપણે ત્યાં ગુરુ અને પ્રભુ એક સાથે પ્રગટ થયા. અહીંયા ચંપારણમાં ઠાકોર મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એ જ દિવસે ત્યાં ગિરિરાજજીની ભીતર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. કારણ શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગના સૂર્ય છે મહાપ્રભુજી, અને જયારે સૂર્યોદય થાય ત્યારે જ કળી ખીલીને ફૂલ થતી હોય છે. ત્યાં સુધી તો શ્રીજી પણ કળી બની અને કંદરામાં ભીતર હતા. સૂર્યનો ઉદય થયો તો શ્રીનાથજી બાવાનું પણ મુખ કમલ ખીલી ગયું છે. તો કલિયુગ में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की નિકસ જાય. અનેક અનેક વાર્તા સાહિત્યમાં પ્રમાણો તમે જુઓ, કેટલા પ્રસંગો જુઓ. કલિયુગમાં ગરકાવ થયેલા, અનેક પાપોમાં ગરકાવ થયેલા શ્રી વલ્લભના શરણે આવ્યા અને છિન્નમે ક્ષણમાં પ્રભુને લાયક બનાવી દીધા. એમ કહેતા વલ્લભ સાખીમાં અનેક પ્રકારની સાખીઓ ગાન કરતા હરિરાય મહાપ્રભુજી 30મી સાખીમાં હવે ભગવદીઓની મેળાપની વાત કરી રહ્યા છે. प्रेम पारखी जो मिले, ताको करी मनुहार, दिन सो प्रिया प्रीतम मिले, सब सुख दीजे वार, श्री वल्लभ सब सुख दीजे प्रेम पारखी जो मिले, ताको करी मनुहार, दिन सो प्रिया प्रीतम मिले, सब सुख दीजे वार, श्री वल्लभ सब सुख दीजे वार. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર. શ્રી વલ્લભ માટે અથવા કોઈ ભગવતી માટે બંનેની ચર્ચા કરી. શ્રી હરિરાય મહાપ્રભુજી હરિ ગુરુ અને વૈષ્ણવ ત્રણેયને એક રૂપ કરીને માને છે.
અને એટલે વલ્લભ સાખીમાં ભગવતીઓની પણ વાત છે. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર, અને તિનકે 300 પ્રિયા પ્રીતમ મિલે. કોઈ ભગવતી કોઈ વલ્લભીનો સંગ થાય, તાસો કરી મનુહાર. જો ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવ સાથે ક્યારે પણ મન દુઃખ નહીં કરો, કારણ પ્રત્યેક વૈષ્ણવ ઠાકોરજીને પ્રિય છે. અને જ્યારે જ્યારે ભક્ત અપરાધ થાય ત્યારે વધારે સાવધાન થઈ જવું. ભગવતજીમાં ભગવાનના વચન છે, અહમ ભક્ત પરાધીનો. દુર્વાસા મુનિએ અમરીશ રાજાનો અપરાધ કર્યો અને કૃત્યા છોડી. પ્રભુએ પણ કહ્યું, હું પણ કાંઈ કરી શકું એમ નથી, કારણ કે હું પણ ભક્તને પરાધીન છું. પ્રેમ પારખી જો મિલે. જો પ્રેમી દુનિયામાં ઘણા છે, પણ તમારા પ્રેમને પરખનારા જીવનમાં બહુ ઓછા મળશે. ઘણી વાર લોકો એમ પણ લૌકિકમાં કહે, મને કોઈ ઓળખી શકતું નથી. ભાઈ તો આવો અઘરો થાય છે કેમ કે ઓળખી ન શકે? ઘણી વાર લોકો ઉકેલ માંગતા કોયડા જેવા જ ફરતા હોય, ઘરમાં બધાએ એને ઉકેલતા જ રહેવાનું કે આજે કયા મૂડમાં છે. એવા મું ફુલાવી ફુલાવી ફરે, પણ કહી દે ને મનમાં શું છે. આખો દિવસ બગાડવાની શું જરૂર છે? બોલે નહીં. તો દુનિયામાં આપણા મનને સમજનારા બહુ ઓછા મળતા હોય છે. અને એમાં પણ જયારે અલૌકિક પ્રેમની વાત આવે, લૌકિકમાં લોકો લૌકિક નથી સમજી શકતા, તો અલૌકિક ભાવને સમજવો તો કેટલો કઠિન છે. કોઈની શ્રદ્ધાની ક્યારે મજાક નહીં કરવી, કોઈના ભાવને મજાક નહીં બનાવો. એનો ભાવ છે. હા, ક્યાંક સિદ્ધાંત વિરુદ્ધ જતો હોય તો એને માર્ગદર્શન આપીએ, એને રસ્તો બતાવીએ કે આમની પણ આમ. પણ કોઈની શ્રદ્ધાનું અપમાન એ ભગવાનનું અપમાન છે. પ્રેમ પારખી જો મિલે, એમાં પણ તમારા ભગવત ભાવને કોઈ ઓળખનારું મળી જાય. જો આપણે ત્યાં તો કહ્યું કે મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આટલી વસ્તુ મળે એની જોડે ખાન પાન પ્રીત થાય. મન મિલે, ઇષ્ટ મિલે और मिले भजन रस रीत. प्रभु ने भजवानी રીત પણ જેની જોડે મળતી હોય, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. તો પ્રેમ પારખી. રત્નો ઘણા હોય, પરખનારા બહુ ઓછા લોકો મળે. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર. મનુહાર એટલે એને મનાવવો, એને આજીજી કરવી, એને આગ્રહ કરવો. 300 પ્રિયા પ્રીતમ મિલે એટલે કે આપણા થકી કેમ કરીને પ્રસન્ન થાય, એની પ્રસન્નતાનું કારણ બનવું. આપણે ઘણાના લોકોના દુઃખના કારણ બન્યા છીએ આજ સુધી, જાણતા કે અજાણતા. પણ કોઈની પ્રસન્નતાનું કારણ બનવું એ જીવનનું બહુ મોટું એચિવમેન્ટ છે. તમારા થકી કોઈના મુખમાં સ્મિત આવે તો એ તમારું બહુ મોટું પુણ્ય છે. એટલે જરૂરી નથી કે દરેક વખતે કોઈ વસ્તુ જપાય, એની પ્રસન્નતાનું કારણ બનાય. અચ્છા, તમારે કરવું છે, તમે આગળ જાઓ. તમારે લાભ લેવો છે, આવો તમે લાભ લો. અને તમારા થકી કોઈને સેવા મળે, ત્યારે તમે અમને આ સેવા આપી, બહુ મોટી સેવા છે. પુષ્ટિ માર્ગનું ગણિત જ્યાં સુધી સમજશો નહીં, ત્યાં સુધી પુષ્ટિ માર્ગના ફલ સુધી પહોંચી નહીં શકો. અહીંયા કરી લેવું, ધરી લેવું, ભરી લેવું એ જ નથી. કોઈને લાભ આપવો એ પુષ્ટિ માર્ગ છે. કોઈની સેવા માટે નિમિત્ત બનવું એ પુષ્ટિ માર્ગ છે. અને જયારે નિમિત્ત બનો છો ને, ત્યારે પ્રભુની પ્રસન્નતાના કારણ બની જાઓ છો. 300 પ્રિયા પ્રીતમ મિલે. જે મને આવા ભગવતી જીવ મળે એટલે તો હરિરાયજી હો વારી ઇન વલ્લભીયન પર અપને તન કો કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરણ. સ્વયં હરિરાયજી તો કહે કે આવા વલ્લભીઓ મળે ને તો એને તો હું મારા શરીરના પાથરણામાં બિરાજમાન કરું. આવો ભાવ શ્રી હરિરાય મહાપ્રભુજીને ભગવતીઓ માટે છે. તો 300 પ્રિયા પ્રીતમ મિલે સબ સુખ દીજે વાર. અને જેના સંગ થકી પ્રભુમાં પ્રીતિ પ્રગટે ને, એ તમારા જીવનનો સૌથી મોટો ઉપકારી છે. તમારા જીવન પર સૌથી મોટો ઉપકાર કોનો? જેણે તમને તકલીફના સમયમાં મદદ કરી, જેણે તમને ધન આપ્યું, જેણે તમારો હાથ પકડ્યો. ઘણા જીવનમાં ઘણા લોકોના ઉપકાર. માણસ ભલે એમ કે મારે કોઈની જરૂર નથી, પણ માણસનું જીવન માણસના સહારે ચાલતું હોય છે. ક્યાંક ને ક્યાંક કોઈના ને કોઈના સહારે ચાલતા હોઈએ છે. પણ સૌથી મોટો ઉપકારી કોણ?
જેના સંગથી, જેના વચનથી, જેના સાનિધ્યથી તમારા હૃદયમાં ભગવાન માટે પ્રેમ જાગ્યો હોય ને, એ તમારા જીવનનો સૌથી મોટો ઉપકારી છે.